નમસ્તે. જો તમને ની રિપ્લેસમેન્ટ કરાવવાની સલાહ મળેલ છે તો બની શકે કે કોઈ ની સર્જને આપને એ નથી કહ્યું કે તમે આખા સાંધા બદલવાની જરૂર નથી. તો આજે આપણે માહિતી લઈશું ઓક્સફોર્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટમાંના વિશ્વમાં સૌથી વધારે અભ્યાસ થયેલી સર્જરી અને જોઈન્ટ વિશે, જેમાં હજારો લાખો દર્દીઓએ એમ કહ્યું છે કે આ ટોટલ ની રિપ્લેસમેન્ટ કરતાં વધુ અને સારું કુદરતી ઢીંચણની ફિલિંગ આપે છે. તો આ વિડીયોના અંત સુધીમાં આપનું મન ક્લિયર થઈ જશે કે કયા દર્દીમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ અને કયા દર્દીમાં પાર્શિયલ ની રિપ્લેસમેન્ટની શક્યતાઓ હોય છે. તેમાં અઠવાડિયા દર અઠવાડિયાનો રિકવરી ટાઈમલાઈન આપ સમજી શકશો. કયું દર્દી કઈ પ્રોસિજર માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. તો ચાલો શરૂ કરીએ. મોટા ભાગના લોકો અને ઢીંચણના દર્દીઓને એ ખ્યાલ નથી કે ઢીંચણનો સાંધો તે એક સાંધાની અંદર 3 સાંધા છે. ઢીંચણમાં 3 વિભાગ હોય છે, એટલે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટ, લેટરલ કમ્પાર્ટમેન્ટ અને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ. હવે હકીકત એ છે કે જેમને ઢીંચણનો ઘસારો એટલે કે સંધિવા અથવા આર્થરાઇટિસ હોય તેમને 3 વિભાગમાં એક સાથે અને તીવ્ર ડેમેજ નથી હોતું. મોટા ભાગના ખરાબ સંધિવાવાળા દર્દીઓ એટલે કે સિવિયર આર્થરાઇટિસના દર્દીઓ જેમને ખરેખર સાંધો બદલવાની જરૂર છે, તેમાંના 10માંથી 5થી 6 દર્દીઓને ફક્ત અને ફક્ત એક જ વિભાગમાં ડેમેજ વધારે હોય છે. મોટા ભાગના લોકોને મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઢીંચણમાં ડેમેજ હોય છે. આ જ હકીકત તે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટના અસ્તિત્વનું મુખ્ય કારણ છે, જેને આપણે આગળ સમજીશું. ઓક્સફોર્ડ ની રિપ્લેસમેન્ટમાં ફક્ત ડેમેજ થયેલા ભાગને જ રીસર્ફેસ કરવામાં આવે છે, એટલે સામાન્ય રીતે મીડિયલ કમ્પાર્ટમેન્ટ. તેમાં નોર્મલ લેટરલ કમ્પાર્ટમેન્ટ, પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટ અને બીજા લિગામેન્ટ અને ગાદીને સ્પર્શવામાં આવતી નથી. હવે એ જોઈએ કે ઓક્સફોર્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ તે બીજાના પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સિસ્ટમથી શું કામ અલગ છે. ઓક્સફોર્ડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ તે એક મોબાઈલ બેરિંગ ઇન્સર્ટ છે, એટલે કે ફિક્સ બેરિંગ યુકેઆરમાં વપરાતા સ્થાયી પ્લાસ્ટિક ઇન્સર્ટની અવેજીમાં 2 મેટલ કમ્પોનન્ટની વચ્ચે એક મુક્તપણે હરીફરી અને ગ્લાઇડ થઈ શકતું પ્લાસ્ટિક પોલિમર ફિટ કરવામાં આવે છે, જેથી તે કુદરતી સાંધાની જેમ હરીફરી શકે અને ગ્લાઇડ કરી શકે. હવે આપ જોશો કે કુદરતી સાંધો ઢીંચણનો એ એક ફિક્સ્ડ દરવાજાના મિજાગરા જેવો મિજાગરો નથી, પરંતુ તે જ્યારે વ્યક્તિ ચાલે, હરે ફરે, સીડી ચડે, સીડી ઉતરે ત્યારે મિજાગરાની જેમ મૂવમેન્ટ થવા સિવાય પણ સાઈડ ટુ સાઈડ હલે છે અને થોડું અંદર બહાર રોટેટ થાય છે. તેના લીધે જ આપણને ઢીંચણની નેચરલ ફિલિંગ આવે છે. હવે આ જ્યારે મોબાઈલ બેરિંગ ઇમ્પ્લાન્ટ હોય ઓક્સફોર્ડનીનો, ત્યારે તે મિજાગરાની જેમ ફ્લેક્શન એક્સટેન્શન મૂવમેન્ટ સિવાય પણ બોલ એન્ડ સોકેટ અને મોબાઈલ પોલિમરના પ્રિન્સિપલ સાથે કામ કરે છે. એટલે એ થોડા ઘણા અંશે ઢીંચણમાં રોટેશનનું પ્રદાન કરે છે અને સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટનું પ્રદાન કરે છે. એટલે જ ઓક્સફોર્ડ ની રિપ્લેસમેન્ટના ઘણા ખરા મોટાભાગના દર્દીઓ એમ કહે છે કે આ અમારા કુદરતી ઢીંચણની નજીકની ટોટલ ની રિપ્લેસમેન્ટમાં આપના ની સર્જન 3 ઢીંચણના વિભાગને રીસર્ફેસ કરે છે. સિવિયર આર્થરાઇટિસ એટલે કે વધારે તીવ્રતાના સંધિવામાં આ એક યોગ્ય પદ્ધતિ છે, પરંતુ તેની સાથે અમુક તેની મર્યાદાઓ છે, એટલે કે લિમિટેશન છે. ટોટલ ની રિપ્લેસમેન્ટમાં એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ નામના લિગામેન્ટને કટ કરવામાં આવે છે અને પોસ્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ નામના લિગામેન્ટને યા તો કટ કરવામાં આવે છે યા એને ઇમ્પ્લાન્ટ વાઇઝ મોડિફાય કરવામાં આવે છે.
એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ અને પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ તે આપણને ઢીંચણની પોઝિશન અને ઢીંચણની રોટેશનનું મગજને ફીડબેક આપે છે, જેને આપણે પ્રોપ્રિયોસેપ્શન કહીએ છીએ. જ્યારે ટોટલની રિપ્લેસમેન્ટ કરીએ છીએ ત્યારે દર્દીના મગજને સાંધામાંથી એક અલગ પ્રકારનું ફીડબેક મળે છે. આમ એ દુખાવા મુક્ત અને કાર્યક્ષમ સાંધો તો હોય છે, પરંતુ દર્દી એમ કહે છે કે આ મારા કુદરતી સાંધાથી કંઈક અલગ, એક જડપણું, એક ઊંડે બેસવામાં તકલીફ પડવી એવી ક્યારેક ફરિયાદ કરી શકે છે. તો હવે હું આપને ટોટલની રિપ્લેસમેન્ટ અને ઓક્સફોર્ડ પાર્શિયલની રિપ્લેસમેન્ટ વચ્ચેના તફાવત અને એના મૂળભૂત ફેરફારો સમજાવું. ઓક્સફોર્ડ યુકેઆરમાં મિનિમલ હાડકું કાઢવામાં આવે છે, જ્યારે ટોટલની રિપ્લેસમેન્ટમાં ત્રણેય વિભાગનું હાડકું રિસર્ફેસ કરવામાં આવે છે. ઓક્સફોર્ડ યુકેઆરમાં એસીએલ અને પીસીએલ લિગામેન્ટને સાચવવામાં આવે છે. ટોટલની રિપ્લેસમેન્ટમાં એસીએલ લિગામેન્ટ કટ કરવામાં આવે છે અને પીસીએલ લિગામેન્ટને કટ અથવા મોડિફાય કરવામાં આવે છે. ઓક્સફોર્ડની રિપ્લેસમેન્ટમાં ઇન્સર્ટ એટલે કે પોલી છે તે મોબાઈલ છે અને ટોટલની રિપ્લેસમેન્ટમાં પોલી છે તે સ્ટેશનરી છે. ઓક્સફોર્ડની રિપ્લેસમેન્ટમાં હોસ્પિટલનું રહેઠાણ ખૂબ ઓછું હોય છે, 2 અથવા 2.5 દિવસ જેટલું, અને ટોટલની રિપ્લેસમેન્ટમાં રહેઠાણ 3 થી 5 દિવસનું હોય છે. ઓક્સફોર્ડની રિપ્લેસમેન્ટના ક્રાઇટેરિયાના દર્દીઓ 10માંથી 5 થી 6 અને ટોટલની રિપ્લેસમેન્ટના પણ ક્રાઇટેરિયાના તેટલા દર્દીઓ હોય છે 50 to 60%. તો ચાલો હવે બરાબર સમજીએ કે ઓક્સફોર્ડ યુકેઆરના દર્દીઓને એમનો કુદરતી ફીડબેક અને કુદરતી સાંધાનો ફીડબેક કઈ રીતે મળે છે. હવે તેના 3 ચોક્કસ પરિબળો એટલે કે મુદ્દાઓ છે. એનો પહેલો મુદ્દો એ છે કે તેમાં એસીએલ અને પીસીએલ લિગામેન્ટનું સંરક્ષણ કરવામાં આવે છે, તેને કટ કરવામાં આવતું નથી. એટલે મગજને સાંધાનું પરિસ્થિતિ, મૂવમેન્ટ, રેન્જ અને રોટેશનનું નેચરલ ફીડબેક, નેચરલ માહિતી મળતી રહે છે. બીજો પરિબળ, હાડકાનું સંરક્ષણ કરવામાં આવે છે, એટલે કે ફક્ત અંદરના વિભાગના હાડકાને રિસર્ફેસ કરવામાં આવે છે, બહારનો અને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટને રિસર્ફેસ કરવાની જરૂર નથી પડતી. એટલે આ સાંધો કુદરતી સાંધાની ખૂબ જ નજીક હોય છે. અને ત્રીજો પરિબળ, ઓક્સફોર્ડ યુકેઆરના દર્દી જ્યારે હલનચલન કરે ત્યારે આ એક મોબાઈલ બેરિંગ પોલી છે, એટલે બે હાડકા વચ્ચે એક હરતું ફરતું પ્લાસ્ટિકનું બેરિંગ હોય છે. તેથી તે આપણા ઢીંચણ સાથે હરે છે અને ફરે છે. અને એની સામે આપણે જોઈએ તો ટીકેઆરમાં એક ફિક્સ્ડ પોલીનું બેરિંગ હોય છે, જે ફિક્સ્ડ પોલી હોય છે, જે આપણને ફિક્સ્ડ પોલીની આસપાસ ઢીંચણને ફરવા માટે મજબૂર કરે છે. જ્યારે ઓક્સફોર્ડ યુકેઆરમાં એક મોબાઈલ પોલી હોય છે, મોબાઈલ બેરિંગ યુકેઆર હોય છે, જે આપણા કુદરતી ઢીંચણના હેરફેર કરવામાં મદદ કરે છે. તો આ 3 પરિબળો છે જેથી ઓક્સફોર્ડ યુકેઆરના વ્યક્તિઓ કહે છે કે અમે સંધિવાના ઘસારા દુખાવા પહેલાં જે મૂવમેન્ટ અને ઢીંચણની પરિસ્થિતિ અને ફીલ હતી તેના નજીકની એક પરિસ્થિતિ અને ફીલને અનુભવીએ છીએ. હવે સમજીએ કે ઓક્સફોર્ડ યુકેઆરના યોગ્ય ઢીંચણ ઘસારાના ઉમેદવાર કોણ છે. હવે દરેક દર્દી ઓક્સફોર્ડ યુકેઆરના યોગ્ય ઉમેદવાર નથી હોતા. જો ખોટી ઉમેદવાર પસંદગી થાય ઓક્સફોર્ડ યુકેઆર માટે તો એના પરિણામ પૂર્ણ સંતોષજનક ન પણ આવી શકે. તો હવે સમજીએ તેના યોગ્ય ઉમેદવાર. દર્દીની ફરિયાદ અને ડૉક્ટરની શારીરિક તપાસ એટલે કે ફિઝિકલ એક્ઝામિનેશન પછી અને યોગ્ય એક્સરે પાડવા પછી તે પરીક્ષણ કરવામાં આવે છે કે આ વ્યક્તિને મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં જ ઘસારો છે. બીજું પરિબળ છે અકબંધ એસીએલ. ત્રીજું પરિબળ છે મુક્તપણે દુખાવા સાથે ઢીંચણનું મૂવમેન્ટ, એટલે કે કોઈ એફએફડી ના હોવી. અને ચોથું પરિબળ છે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ, એટલે કે ઇન્ફ્લામેટરી સંધિવા અથવા ર્યુમેટોઇડ આર્થરાઇટિસ જેવો કોઈ સંધિવા ન હોવો. હવે એવા દર્દીઓ જેમાં લેટરલ અને પટેલોફિમોરલ કમ્પાર્ટમેન્ટમાં પણ ઘસારો હોય, એસીએલ અકબંધ ના હોય, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ કે બીજા ઇન્ફ્લામેટરી ઘસારા હોય
અથવા તો FFD હોય અથવા મૂવમેન્ટ ખૂબ જ રેસ્ટ્રિક્ટેડ એટલે કે સ્ટીફ ઘૂંટણ હોય તો તેવા વ્યક્તિ ટોટલ ની રિપ્લેસમેન્ટના યોગ્ય ઉમેદવાર હોય છે અને એવા દર્દીઓમાં ટોટલ ની રિપ્લેસમેન્ટનું ખૂબ જ સારું અને સંતોષજનક પરિણામ મળતું હોય છે. એટલે ઢીંચણના ઘસારાના દર્દીઓએ આ ઉમેદવારીની વાત ઓર્થોપેડિક સર્જન એટલે કે ની સ્પેશિયાલિસ્ટ જોડે ચોક્કસપણે કરવી જોઈએ. ખાસ કરીને રેગ્યુલર ઓક્સફોર્ડ UKR કરતા હોય તેવા ની સ્પેશિયાલિસ્ટ જોડે કરવી જોઈએ, કારણ કે આ પ્રક્રિયાનું પરિણામ અને ઓક્સફોર્ડ UKRના સર્જનના અનુભવને ડાયરેક્ટ કનેક્શન હોય છે. તો ચાલો હવે જોઈએ કે ઓક્સફોર્ડ UKRની ઓપરેશન પછીની રિકવરી કેવી હોય છે અને એની ટાઈમલાઈન કેવી હોય છે, કારણ કે ઘણા ખરા દર્દીઓમાં ઓપરેશનનું સિલેક્શન આ રિકવરીના પરિબળોના આધારે હોય છે. ઓપરેશનના પહેલા દિવસે સામાન્ય રીતે દુખાવાના ઇન્જેક્શનને દવાથી કંટ્રોલ અને દર્દીને ઊભા કરીને ચાલવાની પહેલાં અથવા બીજા દિવસે છૂટ મળતી હોય છે. ઓપરેશનના 1 થી 2 અઠવાડિયામાં ગુલાબી પાટો રાખવો, પગ નીચે 2 ઓશિકા રાખવા અને ઢીંચણ વાળવાની છૂટછાટ મળવી અને વોકર સાથે હલનચલન કરવાની છૂટછાટ મળતી હોય છે. સામાન્ય રીતે 3 થી 4 અઠવાડિયામાં વ્યક્તિ વોકર વગર અથવા લાકડી વગર એટલે ઇન્ડિપેન્ડન્ટ ચાલી શકે છે, એનું રોજિંદુ કામ કરી શકે છે. ઢીંચણ લગભગ પૂરેપૂરો ની રેન્જ ઓફ મોશનથી વળી જતો હોય છે અને કસરતથી રેગ્યુલર દર્દી એના સાથળના સ્નાયુ મજબૂત કરવા માંડતા હોય છે. ઓપરેશનના 3 થી 6 મહિનામાં ઓક્સફોર્ડ ની રિપ્લેસમેન્ટની એકચ્યુઅલ બેનિફિટ દેખાવાની ચાલુ થાય છે, કારણ કે એ વ્યક્તિ એના સંપૂર્ણ ઘૂંટણના સ્નાયુની સ્ટ્રેન્થ સાથે એનું રોજિંદુ કાર્ય કરવું, ગાડી ચલાવવી, ઓફિસે જવું, સીડી ચડ ઉતર કરવી એ દુખાવા મુક્ત અને ફૂલ સ્ટ્રેન્થ સાથે કરી શકે છે, સ્વિમિંગ કરી શકે છે. અને આવા દર્દીઓને ઘૂંટણનો દુખાવો અને સોજો પણ નહિવત થઈ જતો હોય છે અને 6 થી 12 મહિનામાં તે વ્યક્તિ પોતાના ઢીંચણને એક નેચરલ ઢીંચણ તરીકે ફિલિંગ એટલે કે પ્રોપ્રિયોસેપ્શન ફીડબેક પાછી મળી જતી હોય છે અને સંપૂર્ણ દુખાવા રહિત અને નોર્મલ નેચરલ નીની સાથેની જિંદગી જીવતા હોય છે. હવે સામાન્ય રીતે ટોટલની રિપ્લેસમેન્ટની રિકવરી ટાઈમલાઈન પણ પાર્શિયલની રિપ્લેસમેન્ટની નજીક હોય છે, પરંતુ તેમાં સોજો ઘટવાની ક્ષમતા અને ઓપરેશન પછીનો દુખાવો ઘટવાની ક્ષમતામાં અમુક અઠવાડિયાનો ટાઈમલાઈનમાં ડીલે થતો હોય છે. જો તમે ઓક્સફોર્ડ UKRનો વિકલ્પ વિચારી રહ્યા છો તો આ તેના પ્રેક્ટિકલ પગલાં છે. પગલાં નંબર 1, સ્પષ્ટ ઢીંચણના ઘસારાના નિદાનના એક્સરે વિશે માહિતી લો, જેમાં કયા કમ્પાર્ટમેન્ટમાં ડેમેજ છે તેનું સૂચન થઈ શકે. નંબર 2, આપના ની સ્પેશિયાલિસ્ટ જોડે ઓક્સફોર્ડ UKRની પદ્ધતિ, એમના અનુભવ અને ઓપરેશન પછીના દર્દીઓની રિકવરી વિશે ચર્ચા કરો. ઓપ્શન નંબર 3, આપના ઘરને પૂર્વરત તૈયાર રાખો, એક સ્થિર ખુરશી, બરફના પેક અને સ્પષ્ટ ચાલવાનો રસ્તો એ ઓપરેશન પછીનો પહેલું અઠવાડિયુંને સરળ કરી દે છે. પરિબળ નંબર 4, શરૂઆતથી જ ફિઝિકલ થેરાપી એટલે કસરતનું આયોજન કરો, કારણ કે અર્લી રિહેબિલિટેશન તેને ખૂબ જ ઝડપી રિકવરી સાથે ગાઢ સંબંધ છે. પરિબળ નંબર 5, આ ઢીંચણના ઘસારાના દર્દીને કોઈ 20 વર્ષના યુવાન જેવો જાદુ કરીને નથી બનાવતો, પરંતુ ઓક્સફોર્ડ UKRના દર્દીઓ રિકવરીમાં તેમના ઢીંચણના ફીડબેકને એક કુદરતી ફીડબેક કહે છે અને ટોટલની રિપ્લેસમેન્ટ કરતાં એક અલગ અને કુદરતી એમને ઢીંચણ લાગે છે તેવો ફીડબેક તે ડૉક્ટરોને આપતા હોય છે, જે અમે રેગ્યુલરપણે અમારી પ્રેક્ટિસમાં જોયું છે. તો સારાંશમાં ઓક્સફોર્ડ UKR તે એક નેચરલ સાંધો છે, લિગામેન્ટ કટ કરવામાં નથી આવતા, હાડકું ઓછું મિલ કરવામાં આવે છે, રિકવરી કુદરતી છે, મોબાઈલ બેરિંગ છે, એટલે કે
કુદરતી ઢીંચણ જેમ હલે ચલે છે તેમ ઓક્સફોર્ડ યુકેઆર હલે ચલે છે. જો તમે ઢીંચણના સંધિવાથી પીડાઈ રહ્યા છો તો આપનું આગલું પગલું એ છે કે આપ આપના ઢીંચણના કયા વિભાગમાં સંધિવા અસરગ્રસ્ત છે તેની યોગ્ય સમજણ મેળવો અને ટીકેઆર તથા ઓક્સફોર્ડ યુકેઆર જે બંને સર્જરીના અનુભવી ઓર્થોપેડિક અને ની સ્પેશિયાલિસ્ટ હોય તેમની જોડે એક પ્રમાણિક ચર્ચા કરો કે ખરેખર હું જો અંદરના વિભાગમાં જ ઘસારો છે તો હું ઓક્સફોર્ડ યુકેઆરનો શ્રેષ્ઠ ઉમેદવાર છું કે નહીં. જો આ વિડીયોથી આપને આપના ઢીંચણના સંધિવાની તકલીફ માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું હોય તો આપ અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આપ કોમેન્ટ કરશો, અમે રાજી થઈશું અને કોમેન્ટનો યોગ્ય જવાબ પણ આપીશું. વધુ વિડીયો માટે આપ આગળ અમારા ચેનલને જોતા રહો. હું આમાં લિંક શેર કરું છું, એ અમારા યુટ્યુબ વિડીયો જોતા રહો. થેન્ક યુ. સ્વસ્થ રહો. તો મળીએ આવનારા વિડીયોમાં.